નમસ્કાર મિત્રો, જે લોકો પોતાનું વજન ઉતારવાની ગણતરી છે કાં તો વજન ઉતારવા માટે ઈચ્છી રહ્યા છે તે લોકોએ ખાસ કરીને પોતાની જીભ ઉપર કંટ્રોલ લાવવો ખૂબ જ જરૂરી છે. જીભ ઉપર ઇન ધ સેન્સ કે તમને જે ભાવતી વસ્તુઓ છે અને જે વજન વધારામાં કારણભૂત છે એ વસ્તુને તમારે ટોટલ બંધ કરવી પડે. સપોઝ કોઈને વધારે તળેલી વસ્તુ ખાવાનો શોખ છે, ઘણાને મેદાની વસ્તુ ખાવાનો હોય, કોઈને પંજાબી, ચાઇનીઝ, દૂધની બનાવટો, કોઈને ગળ્યું ખાવાની વસ્તુ, તો આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક વજન વધારવા માટે કારણભૂત છે. તો પછી આની જગ્યાએ લેવું શું? તો સૌથી પહેલાં તો ઘઉંની, બાજરીની, મેદાની, ચણાની લોટની જેટલી બી આઈટમ હોય તે ટોટલી સ્ટોપ કરવી જોઈએ. તો એની જગ્યાએ જવ, જુવાર, મકાઈ આ ત્રણની રોટલી કાં તો રોટલો તમે લઈ શકો છો. બીજું છે કે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ આ જો લેતા હોય તો એ પણ ટોટલી સ્ટોપ કરવા જોઈએ. ત્રીજી વસ્તુ છે કે ભાઈ વધારે પડતું ગળપણ, સ્વીટની વસ્તુઓ એ પણ ટોટલી સ્ટોપ કરવી જોઈએ. દૂધ કે દૂધની બનાવટો એ પણ સ્ટોપ કરવી જોઈએ. સિમ્પલ જમવાની વાત કરીએ તો દાળ ભાત શાક રોટલીની જગ્યાએ તમે જવ, જુવારની રોટલો તમે લઈ શકો. તમને ના ભાવતું હોય તો પણ એ વસ્તુ તમારે લેવી પડે. શાકભાજીની અંદર બધા જ શાકભાજી તમે નોર્મલી લઈ શકશો. ભાત ખાવાની નોર્મલી બધાને ટેવ હોતી હોય છે, તો ભાતની અંદર તમે સાલી ચોખા ઇન ધ સેન્સ કે માર્કેટની અંદર જે લાલ ચોખા મળે છે, બ્રાઉન રાઈસ નહીં, લાલ ચોખા મળે છે, એ લાલ ચોખાનો તમે ઉપયોગ કરી શકો. ત્રીજી વસ્તુ કે ગરમ જ જમવાનો આગ્રહ રાખો છો. બરાબર. સવારે બને તો પોતાની ક્ષમતા પ્રમાણે હળવી કાં તો હાર્ડ તમારી ક્ષમતાને પ્રમાણે તમે એક્સરસાઇઝ કરી શકો છો. અને શિયાળા અને ચોમાસની અંદર ખાસ કરીને આખો દિવસ ગરમ પાણીની ટેવ પાડો. આટલું સિમ્પલ તમે તમારી લાઈફની અંદર કરશો તો તમે ચોક્કસપણે મહિનાની અંદર 2 થી 3 કિલો તમારું વજન વિધાઉટ મેડિસિન કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા ખર્ચ વગર તમે આરામથી ઉતારી શકશો. અને આ જ વસ્તુ તમે લોંગ ટાઈમ અગર યુઝ કરશો તો ધીમે ધીમે તમારું વજન ચોક્કસપણે ઓછું થશે. આ જ પ્રકારના ઘરેલું ઉપચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.